નમસ્કાર મિત્રો, હું છું તમારો ઇલેશ ઠાકોરને આપ જોઈ છો વિન્ટ્રા ચેનલ। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે કોણ પારકા કોણ પોતાના, એના વિશે આજે આપણે વાત કરવાની છે। ચેનલ પર આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વાત કરીએ કોણ પારકા કોણ પોતાના, જે ફિલ્મ છે 2022માં આવી હતી, લગભગ 2022માં આવી હશે, મને એટલો બધો અંદાજો નથી, પરંતુ ખાલી કહું છું કે 2022માં આ ફિલ્મ આવી હશે કદાચ, અને તમે જોઈ પણ હશે, અને ના જોઈ હોય તો મિત્રો આ ફિલ્મ જે છે ઘણા ચાહકોની ડિમાન્ડ છે કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં લાવો। મારામાં ઢગલો મિત્રો કોમેન્ટો આવે છે, એટલે મેં વિડીયો બનાવી દીધું છે આજે તમારા સમક્ષ, અને આજે આપણે થોડી ઘણી એના વિશે વાત કરવાના છે। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો વાત કરીએ કોણ પારકા કોણ પોતાના, એમાં આપણને પિનલ ઓબરોય જોવા મળે છે એક્ટર તરીકે, પછી કલાકાર તરીકે આપણને વિક્રમભાઈ ઠાકોર જોવા મળે છે, જીતુ પંડ્યા છે, દેવાભાઈ છે, એવા ઘણા બધા સ્ટારકાસ્ટ છે જે ખૂબ સારી ફિલ્મ બનાવી છે આ ફિલ્મ। અને ડાયરેક્ટર તરીકે હર્ષુભાઈ પટેલ છે, જે આપણા સમક્ષ રહ્યા નથી, પરંતુ એમને યાદ રહી ગઈ છે એ ફિલ્મ બનીને। તો મિત્રો આ ફિલ્મ જરૂરથી યુટ્યુબ ચેનલમાં આવી જોઈએ। તો મિત્રો ઘણા લોકોને ચાહકોની કોમેન્ટો આવે છે મારામાં કે આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં લાવો, આપણે વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે આ ફિલ્મ પણ આવી જાય। ફિલ્મ સારી છે, પારિવારિક ફિલ્મ છે મિત્રો, એનું ટ્રેલર તમે યુટ્યુબમાં જોયું હશે, અને આ ફિલ્મ જે છે એ ખૂબ સારી ફિલ્મ છે મિત્રો। 2022માં આવેલી ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી આ ફિલ્મે, અને સાથે સાથે મિત્રો ઘણા ચાહકોની ખૂબ સરસ કોમેન્ટો આવે છે કે તમે આ ફિલ્મ લાવો। હવે મિત્રો વાત કરી લઉં કે OTT પ્લેટફોર્મમાં આવી જાય તો પણ કોઈક સારી વાત કહેવાય, જેમ કે જોજો એપ્લિકેશન ખૂબ સારી OTT પ્લેટફોર્મ છે, એમાં આપણને હાલો પેલું ગામડે જિંદગી જીવી લે એવી ઘણી બધી વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો આપણને જોવા મળે છે ફ્રીમાં, તો એમાં પણ આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય। કેમ કે મિત્રો આ ફિલ્મનો ઘણો ટાઈમ થઈ ગયો છે, હજુ સુધી આપણને આ ફિલ્મ જોવા મળી નથી। અને બીજી ફિલ્મની વાત કરીએ તો એક રાધા એક મીરા જે ફિલ્મ છે એનું વિડીયો મેં બનાવી દીધું છે, આવતીકાલના રોજ મેં વિડીયો બનાવ્યું હતું, એનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણે દરેક ગુજરાતી ફિલ્મની માહિતી આપીએ, અને તમે કઈ ફિલ્મ જોવા માગો છો યુટ્યુબ ચેનલમાં એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। સાથે મિત્રો વાત કરી લઈએ તો એમાં આપણને ગુરુ પટેલ આ ફિલ્મમાં લગભગ નહીં હોય, મને એવું લાગતું નથી, પરંતુ મિત્રો વિક્રમભાઈ ઠાકોર જે છે એ કંઈક નવા અંદાજમાં આપણને આ ફિલ્મમાં જોવા મળે છે। ફિલ્મનું ટ્રેલર યુટ્યુબમાં તમે જોયું હશે, ખૂબ સરસ ટ્રેલર છે, કદાચ તમે ફિલ્મ પણ જોઈ હશે સિનેમાઘરોમાં, પરંતુ જે લોકોએ ના જોયું હોય એ લોકોને ડિમાન્ડ છે કે આ ફિલ્મ જે છે એ યુટ્યુબ ચેનલમાં આવી જાય। મારામાં ઢગલો મિત્રો કોમેન્ટો આવી છે, એટલે મેં વિડીયો બનાવી છે। અને સાથે મિત્રો વાત કરીએ તો 2026માં આ ફિલ્મ આવશે કે નહીં, હવે એ તો ખબર નથી મિત્રો, કેમ કે મિત્રો મારામાં મને કંઈ અપડેટ મળી નથી, પરંતુ આપણે ટ્રાય કરીએ કે વિડીયો આગળ જાય, જેથી કરીને જે ડાયરેક્ટર છે, ડાયરેક્ટર તો રહ્યા નથી આપણા હર્ષુભાઈ પટેલ, પરંતુ જે ફિલ્મ જેની પાસે છે એ વેચે તો ખૂબ સારી વાત કહેવાય। કેમ કે મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો છે, મેં પણ આ ફિલ્મ જોઈ નથી, એટલે મારે પણ જોવી છે યુટ્યુબ ચેનલમાં કે OTT પ્લેટફોર્મમાં આવી જાય તો પણ ખૂબ સારી વાત કહેવાય। તો મિત્રો તમે કઈ ફિલ્મ જોવા માગો છો યુટ્યુબ ચેનલમાં મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી કરીને હું વિડીયો બનાવી દઈશ અને તમારી મનોકામના પૂરી કરી દઈશ, એટલે કે ઈચ્છા તમારી પૂરી કરી દઈશ। અને સાથે મિત્રો વાત કરીએ તો 2026માં વિક્રમભાઈ ઠાકોરની જોરદાર ફિલ્મ આવવા જઈ રહી છે, વિક્રમાદિત્ય। તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, અને એનું શૂટિંગ જલ્દીથી જ પૂરું થશે, અને આ ફિલ્મ જે છે 2026માં જોવા મળવાની છે। તો આ ફિલ્મને પણ તમે નિહાળી લેજો, હવે શૂટિંગ ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે, અને આ ફિલ્મ પણ આવી જશે। અને બીજી વાત કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું ન્યૂ સોંગ આવી ગયું છે, ઓઢણીમાં ચાંદ ચમકાય। તો મિત્રો આ સોંગને પણ સાંભળવાનું ભૂલતા નહીં, ટી સિરીઝ ગુજરાતી ચેનલ છે એમાં આવી ગયું છે, તો આ સોંગ પણ તમે જરૂરથી સાંભળજો। સુંદર મજાનું સોંગ વિક્રમભાઈ ઠાકોરનું આવી ગયું છે, તો સાંભળવાનું ભૂલતા નહીં। અને કોણ પારકા કોણ પોતાના ફિલ્મ જે છે આપણે ટ્રાય કરીશું, કોશિશ કરીશું કે જલ્દી આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં આવી જાય કે OTT પ્લેટફોર્મમાં આવી જાય, કેમ કે એનો ઘણો ટાઈમ થઈ ગયો છે મિત્રો, મેં પણ ફિલ્મ જોઈ નથી, આપણે કોશિશ કરીશું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।